દેખતો આવે તો ભાળતો નથી. હા એ આવી થી કરી માય ખોટું તો બોલાય નહીં. પછી પછી છોકરો દાખલ ખાય છે દાખલ. અચ્છા તો હવે એને મારવાની છે. હા આપની માલિક આપની મરજી આપની રજા આપનો હુકમ એટલે મારી. હા હા ચકાચક તલવાર લઈને ભાઈ ગયો હરિશ્ચંદ્ર મંદિરમાં અને કીધું જોતો ખરા કે આ કેવો સમય આવ્યો. હા એક તો એ ગયો અને આને હું કાપી નાખું પછી મારું ગરદર કાપી નાખું પછી અમારું અહીંયા પૂરું થઈ જાય. શંકર ભગવાનને કીધું જય જય તારામતી કે હાથ ઉપાડો જલ્દી કરો ઉતાવળ રાખો. કેમ હાથ અટકે છે તમારા? તારામતી કહેતા હતા ને સંસારની અંદર મારું કાંઈ નથી તો તારું કાંઈ નથી અટકાય કેમ? કે હા આમ ઉપાડી ભગવાન વાહે હાથ પકડી દીધો. બસ હાથ પકડીને કીધું માન માન હરિશ્ચંદ્ર બસ પ્રભુ તારામતી જેવી નારી જોઈ રોહિત જેવો દીકરો જોઈ મારે બીજું કાંઈ જોતું નથી. પણ એક કહું છું તમને છેલ્લી વાત કે આવી કસોટી નારાયણ ન દેતા અમને. અને જો આવી કસોટી દેશો તો કળયુગની અંદર તમને કોઈ સમરશે નહીં. પ્રભુ તમારાથી બધા ડરી જશે. ભક્તિ કોઈ કરશે નહીં. માટે આવી કસોટી ન દેતા. બાકી અમારે કાંઈ નથી. એનું રાજ એની રાણી એનું કુંવર હરિશ્ચંદ્રને ભગવાન પાછું આપે. આ તારો નવો અવતાર. પરશુરામ વિશ્વામિત્ર ખૂબ કસોટી દીધી છતાં વિશ્વામિત્રને ગુરુ માન્યા. વિશ્વામિત્ર જેવા ગુરુ જોઈ મારે તારામતી જેવી નારી જોઈ દીકરો જોઈ અને આવી કસોટી ન દેતા પ્રભુ એક મારી આ માંગણી છે અરજ છે મારી એ સાંભળજો. એ જે થઈ ગયા છે એ બધા એમ જ કહેતા ગયા કે આવી કસોટી ન દેતા. આ જ કસોટી હોય તો હા કોઈ માને કાર્ય મારે આ સીતારે દીકરાને દે તો કોઈ દે કોઈ નથી. હરિશ્ચંદ્ર તરત થઈ ગયું થોડા દશરથ રાજા કુંવર માંગ્યા તો